वंदे मातरम विद्यार्थी मित्रों, हूँ पिंटूबेन पटेल शारदा विद्या मंदिर संकुल में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 8 પાઠ 7 હવે 7મા પાઠ હાર की जीत એનો આપણે આ ચોથો ભાગ જોઈ રહ્યો છે। લગભગ આપણો આજે આ પાઠ પૂર્ણ થઈ જશે। તો તૈયાર છો વિદ્યાર્થી મિત્રો? આપણે જ્યાંથી પાઠ અધૂરો છે ત્યાંથી શરૂઆત કરીએ। खड़क सिंह का मुंह आश्चर्य से खुला रह गया। उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट ना करना, इससे क्या प्रयोजन सिद्ध हो सकता है। खड़क सिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका। हार कर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबा जी, इसमें आपको क्या डर है। खड़क सिंह घोड़ो लईने जाय छे અને બાબા ભારતી એને ઊભો રાખે છે, બરાબર, અને શું કહે છે કે આ ઘટના વિશે કોઈને કહેતો નહીં। હવે આપણે જોઈએ છે કે તો ખડક સિંહ કા મુંહ આશ્ચર્ય से खुला रह गया। ખડક સિંહનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું। એને વિચારો તો કે ઘોડો લઈને એણે ભાગવું પડશે, પરંતુ બાબા ભારતીએ પોતે જ એને કીધું કે આ ઘટના છે એ તારે કોઈની સામે કહેવાની નથી। આનું પ્રયોજન એટલાનું કારણ શું હોઈ શકે કે કોઈને કહેવાનું નહીં એમ। ખડકસિંહે બહુ વિચાર કર્યો, પરંતુ એને કંઈ સમજાયું નહીં, અને અંતે એ વિચારીને એને કંઈ ખ્યાલ ન આવ્યો, એટલે એ પછી પૂછે છે કે શું કારણ? બાબાજી, આમાં તમને શેની બીક છે? શું છે? કેમ તમે ના પાડો છો? सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास ना करेंगे। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उसका कोई संबंध ही नहीं है। હવે આપણે જોઈએ છીએ કે બાબા ભારતીને શું કહે છે કે આ ઘટના જ્યારે લોકોને ખબર પડશે ને ત્યારે એ લોકોનો ગરીબ પાસેથી, કમજોર લોકો પાસેથી આ વિશ્વાસ ઉઠી જશે કે કોઈને મદદ કરવી જોઈએ નહીં। ખરેખર આ ગરીબ વ્યક્તિ મદદને લાયક નથી એવું જ બધાના મનમાં થશે, એટલે કોઈ મદદ કરશે નહીં। આટલું કહેતાં કહેતાં એણે સુલતાનની તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું। मुँह मोड़ना એટલે કે સંબંધ ના રખના, વિમુખ હોના मुहावरे का अर्थ है। बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़क सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। सोचता था, कैसे ऊंचे विचार है, पवित्र भाव है। उन्हें इस घोड़े से प्रेम था, इसे देखकर उसका मुख फूला नहीं, फूल की नहीं खिल जाता था। कहते थे, इसके बिना मैं न रह सकूँगा। इसकी रखवाली में वे कई रात सोए नहीं, भजन भक्ति न करा, रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की कोई रेखा तक नहीं दिखाई पड़ी थी। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना ना छोड़ दे। ऐसा मनुष्य नहीं, देवता है। હવે આટલું કહીને બાબા ભારતી તો જતા રહી છે અને ખડકસિંહ વિચારમાં પડી જાય છે। એના કાનમાં બાબા ભારતીના શબ્દો ગૂંજતા હોય એ વિચારે છે। કેટલા ઊંચ વિચારો, કેટલો પવિત્ર ભાવ, એને ઘોડા સાથે કેટલો લગાવ હતો, કેટલો પ્રેમ હતો, બરાબર। ઘોડાને જઈને ફૂલની જેમ ખીલી જતા, ખૂબ પ્રસન્ન રહેતા। ભક્તિભાવ પણ એમણે, ભક્તિ ભજન પણ એમણે થોડા દિવસ છોડી દીધેલા અને બસ ઘોડાની જ રખવાલી કરતા હતા, પરંતુ અત્યારે એના મોઢા પર દુઃખની એક પણ રેખા નથી। ફક્ત એ જ ખ્યાલ છે કે લોકોનો ગરીબ પરથી વિશ્વાસ ઉઠી જશે। તો આ મનુષ્ય નથી, પરંતુ શું છે? દેવતા છે। रात्रि के अंधकार में खड़क सिंह बाबा भारती के मंदिर में पहुंचा। चारों ओर सन्नाटा था, आकाश में तारे टिमटिमा रहे थे। थोड़ी देर दूर गांवों के कुत्ते भौंक रहे थे। मंदिर के अंदर कई शब्द सुनाई न देता था। खड़क सिंह सुल्तान की बाग पकड़ते हुए वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। फाटक खुला पड़ा था।
किसी समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी की, किसी डाके का भय न था। खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उनके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। उस समय उसकी आंखों में नेकी के आंसू थे। આપણે જોઈએ છીએ કે રાત્રિના અંધકારમાં ખડકસિંહ પાછો આવે છે, ત્યારનું વર્ણન કર્યું છે અહીંયા કે એ બાબા ભારતી જે મંદિરમાં રહેતા હતા ત્યાં પહોંચે છે। ચારે તરફ રાત્રિનો અંધકાર છે, શાંત વાતાવરણ છે, આકાશમાં તારાઓ ઝગમગ થઈ રહ્યા છે અને ગામના કૂતરાઓ ભોંકવાનો અવાજ સંભળાઈ રહ્યો છે। મંદિરની અંદરથી કોઈ અવાજ સંભળાતો નહોતો। એ સમયે સુલતાન ખડકસિંહ સુલતાનને લગામ પકડીને શું કરે છે, ધીરે ધીરે અસ્તબલ એટલે જ્યાં ઘોડા મૂકવાનું સ્થાન, અસ્તબલ ઘોડે કો રખને કા સ્થળ, બરાબર। હવે એ ત્યાં જાય છે અને ઘોડાને એની જગ્યાએ બાંધી દે છે। પહેલાં એક સમય એવો હતો કે અહીંયા બાબા ભારતી પોતે લાકડી લઈને પહેરો ભરતા હતા, પરંતુ હવે તો ફાટક પણ ખુલ્લું હતું। એ ઘોડાને બાંધીને ફાટક બંધ કરી દે છે। આ સમયે એની આંખમાં ઈમાનદારીના, નેકીના આંસુ હતા। नेकी એટલે ભલાઈ, बराबर। रात्रि का तीसरा प्रहर बीत चुका था। चौथा प्रहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकले, ठंडे जल से स्नान किया। उसके पश्चात इस प्रकार कैसे कोई स्वप्न में चल रहा हो, उनके पांव अस्तबल की ओर बढ़े, परंतु फाटक पर पहुंचते ही उनको अपनी भूल प्रतीत हुई। साथ ही घोर निराशा के पांवों को मन भर का बना दिया। वे वहीं रुक गए। હવે રાત્રિનો ચોથો પ્રહર શરૂ થાય છે। એ સમયે બાબા ભારતી પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળી ઠંડા પાણીથી સ્નાન કરે છે અને જાણે કોઈ સ્વપ્નમાં જ ચાલતા હોય એ રીતે એના આ ઘોડ અસ્તબલ પાસે પહોંચી જાય છે, ઘોડાની ઘોડાર સુધી। ત્યાં ફાટક પાસે પહોંચતા એને પછી યાદ આવે છે કે ખરેખર સુલતાન નથી અને ખૂબ નિરાશ થઈ જાય છે, એનું મન ભારે થઈ જાય છે। એ ત્યાં જ ઊભી રહી છે। घोड़े ने अपने स्वामी के पाँवों की चाप को पहचान लिया और जोर से हिनहिनाया। હવે બાબા ભારતી તો ફાટક પાસે પહોંચીને અટકી જાય છે અને ખબર છે કે નથી એમ, પરંતુ ઘોડાને બાબા ભારતીનો પગરવ સંભળાઈ જાય છે અને એ બાબા ભારતીને ઓળખી જાય છે, એટલે એ ત્યાંથી હણહણે છે। अब बाबा भारती आश्चर्य और प्रशंसा से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े को गले से लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिनों के बिछड़े हुए पुत्र से मिल रहा। હવે બાબા ભારતી ખૂબ આશ્ચર્ય અને પ્રસન્નતા સાથે દોડે છે, અંદર જાય છે અને અંદર જોઈને જોઈ છે તો પોતાનો સુલતાન અને એના ગળાને વળગીને ખૂબ રડે છે કે જાણે ઘણા વર્ષોથી વિખોટા પડી ગયેલા પિતા પુત્રનું મિલન થતું હોય એવું આ દ્રશ્ય થઈ જાય છે। बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुँह पर थपकिया देते। वारंवार एना पीठ पर हाथ फेरवे छे अने एना मोढ़ाने पंपाड़े छे। फिर वे संतोष से बोले, अब कोई गरीबों की सहायता से मुँह नहीं मोड़ेगा। हवे कोई पछी एने संतोष थयो कि ना खरेखर खड़कसिंह आनी वात सांभळी एम ने एणे आ वात क्यारे कोईने कीधी नहीं अने एने संतोष थयो कि खरेखर हवे बधा ज गरीबोनी सेवा करवाथी कोई पोतानुं मुँह मोड़ू फेरवशे नहीं। विद्यार्थी मित्रों, आपणो पाठ अहींया समाप्त थाय छे। तो आना स्वाध्यायना अभ्यासना मुहावराना अर्थ आपणे तैयार करी नाखवाना, शब्दार्थ नोटमां लखी देवाना अने आ पाठना स्वाध्याय बराबर स्वाध्यायना जे प्रश्नों छे ए तैयार करी देवाना छे। ए स्वाध्याय तमारे नोटमां लखवानुं रहेशे। तमारे लखवामां शुं छे तो ध्यान आपो, मुहावराओना अर्थ ए लखी नाखवानुं नोटमां सौ प्रथम अने त्यार पछी तमारे सीधा स्वाध्याय एनुं आपणुं जे स्वाध्याय छे ए स्वाध्यायना प्रश्नों लखवाना रहेशे। खाली जग्या छे, कोण कोने कहे छे, एक बे वाक्यवाळा प्रश्नोना जवाब छे, बे त्रण वाळा प्रश्नोना जवाब छे, लांबा प्रश्नो छे। तो ए तमारे
તમારી પાકી નોટમાં લખવાનું રહેશે સરસ અને સુંદર અક્ષરે. વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. નમસ્કાર.